નમસ્કાર, હું છું ભગતસિંહ જણકાર. મહાગીર ગૌશાળામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે કે ભાઈ શુદ્ધ દૂધ કયું, પ્યોર દૂધ જેને કહેવામાં આવે છે કે જેમાં કોઈ ભેળસેળ ન હોય. આ ટોપિકને આજે ચર્ચા એટલા માટે કરવાની છે કારણ કે ઘણી જગ્યાએ હું દૂધની ડિલિવરી આપવા જાઉં એટલે એ લોકો એમ કહેતા હોય, ખાસ કરીને બહેનો, કે ભાઈ ચોખ્ખું દૂધ આપજો, સારું દૂધ આપજો, એટલે કે પ્યોર દૂધ આપજો. એટલે હું એ લોકોને પૂછું કે ભાઈ ચોખ્ખું દૂધ એટલે શું? તમે કઈ રીતે નક્કી કરો કે આ ચોખ્ખું દૂધ છે કે પ્યોર દૂધ છે, શુદ્ધ છે 100%? તો એ લોકોનું કેવું હોય છે, બહેનોનું, કે ભાઈ જે એકદમ ઘાટું દૂધ હોય એટલે કે જાડું હોય અને જેમાં ઘણી બધી મલાઈ જામે એટલે કે તર જામે સારી એવી, આ સારું દૂધ એટલે કે ચોખ્ખું દૂધ હોય. તો આજે મહાગીર ગૌશાળા તમામ મહાગીર ગૌશાળામાં સાથે સંકળાયેલ પરિવારોને જણાવે છે, ખાસ કરીને બહેનોને, કે આ ઘાટું દૂધ, જે જાડું દૂધ અથવા તો જેમાં મલાઈ તર વધારે જામે, એ 100% શુદ્ધ છે, એની કોઈ ગેરંટી નથી. કારણ શું? તો કે ભાઈ જે દેશી ગાય કે ગીર ગાયનું દૂધ હોય એ 4 થી 5 ફેટની આસપાસનું હોય, 4.5 ફેટ. એમાં મર્યાદિત ચરબીનું પ્રમાણ એટલે કે ફેટનું પ્રમાણ હોય છે. જો વધારે પ્રમાણમાં ઘાટું દૂધ હોય અથવા તો એમાં વધારે પ્રમાણમાં તર જામતી હોય, મલાઈ, તો સમજવાનું કે એ ગાયના દૂધમાં કંઈક ગરબડ છે, ભેળસેળ છે. કારણ કે દેશી ગાય કે ગીર ગાયના દૂધમાં એટલી બધી મલાઈ બહુ ઘાટું ન હોય, 4-5 ફેટનું હોય છે. ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ ગાયના દૂધમાંથી ચા છે કાળી થતી હોય છે. તો એનું એક કારણ એ પણ હોય છે કે 4-5 ફેટનું હોય. બીજું કે બહેનો છે તે દૂધને ગરમ કરી અને ઉપરની જે મલાઈ હોય એ કાઢી લેતા હોય, બાકીનું વધેલું દૂધ હોય એની ચા કરે, એટલે જે મલાઈ હોય એ તો નીકળી ગઈ, બાકીનું દૂધ હોય એની ચા તો સ્વાભાવિક છે. તો ચા બનાવો ત્યારે એ મલાઈ કાઢ્યા વગરનું જે દૂધ છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજું તો કે ભાઈ 100% શુદ્ધ દૂધની વ્યાખ્યા શું? કે આ શુદ્ધ દૂધ છે તો એની વ્યાખ્યામાં એવું આવે કે જે તમે જેની પાસેથી દૂધ લ્યો છો, જેની પાસેથી, એ બધી ડેરીએથી લેતા હોય કે તમારી ત્યાં દૂધની ડિલિવરી દેવા કોઈ ફેરી આવતા હોય, તો પહેલાં તો એ નક્કી કરો, એને કહો કે ભાઈ તું આ દેશી અથવા ગીર ગાયનું જ દૂધ હોવું જોઈએ. બીજું, એમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ કેમિકલની કારણથી. બનાવટી ડુપ્લિકેટ દૂધો આજે બજારમાં મળે છે 50% ઉપરાંત, તો એ ભેળસેળ ન હોવી જોઈએ. બીજું કે જે ગાયો છે એ ગાયો કોઈ પ્રકારની બીમારી ન હોવી જોઈએ. બની શકે તો તમે જે તમારીને દૂધ આપવા આવે છે એની ગાયોની મુલાકાત લો એક વખત, જો કે દેશી કે ગીર ગાયો જ છે. બીજું કે એની પાસે માગો કે તારી ગાયો જે છે, તમારી ત્યાંથી જે અમારીને દૂધ આવે છે એ ગાયો છે એ નિરોગી છે, એના રિપોર્ટ છે, બ્રુસેલા, પછી થેલેસેમિયા અને જે ટીબી જેવા રોગો નથી ને. કારણ કે એવી ગાયોનું દૂધ આવે આપણી ઘરે તો એ શુદ્ધ દૂધ ન કહેવાય. એ રોગ આપણા ઘરમાં પણ આવી શકે ને એને કારણે આપણા ઘરમાં પણ બીમારી હોઈ શકે ને આપણા આરોગ્યનું જોખમ થઈ શકે. બીજું કે જે તમારી ત્યાં દૂધ આવે છે, એક તો ગાય બીમાર ન હોવી જોઈએ અને બીજું એમાં કોઈ પણ પ્રકારના કેમિકલની કે ભેળસેળ ન હોવી જોઈએ, એની ગેરંટી હોવી જોઈએ. મહાગીર ગૌશાળાનું દૂધ છે તે 100% ગેરંટી આપે છે, લેબ ટેસ્ટ સુધીની ગેરંટી આપે છે દૂધ અને ઘીમાં. એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી, એ 100% શુદ્ધ છે, તે તમે લેબ ટેસ્ટ દ્વારા પ્રમાણિત કરી શકો છો. બીજું, આ જે ગાયો છે મહાગીર ગૌશાળાની, એની લેબ ટેસ્ટ પણ થાય છે અને એ દરેક આપણા મહાગીર ગૌશાળા સાથે જોડાયેલા અને દૂધ લેનાર સભ્યોને મોકલવામાં આવે છે એના રિપોર્ટ, એટલે એ લોકો જાણી શકે કે આ દૂધ જે ગાયોનું આવે છે એ બીમાર નથી, તંદુરસ્ત ગાયોનું આવે છે. તો મિત્રો, એટલી કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ, કારણ કે આ દૂધ છે એ તમે અને તમારું પરિવાર કે તમારા બાળકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જો એ ભેળસેળવાળું અથવા બીમાર ગાયોનું દૂધ આવતું હશે, જેને આવા મેં કીધા તે બ્રુસેલા અને ટીબી ને થેલેસેમિયા જેવા રોગો હોય તો એને કારણે
તમારા બાળકો અને તમારા પરિવારમાં પણ આ રોગો આવી શકે છે અને ભવિષ્યમાં અનેક પ્રોબ્લેમો ઊભા થઈ શકે છે. તો આજે જે બજારમાં મળતા ભેળસેળવાળા દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ. વધારે પડતું ઘાટું અથવા તે મલાઈ જામે તર જામે એ શુદ્ધ છે એવું ક્યારેય માનવું ન જોઈએ. હંમેશા જેની ઉપર તમને ખાતરી હોય, એવું નથી કે જરૂરી કે મહાવીર ગૌશાળાનું દૂધ તમારે ઉપયોગ કરવો જોઈએ. તમને જેના ઉપર પણ વિશ્વાસ હોય કે ભાઈ આ 100% ખાતરીબંધ દૂધ આપે છે, તો એની પાસેથી ગીર અથવા દેશી ગાયનું દૂધ જ ઉપયોગ કરો. અને એની ગાય બીમાર ન હોય એની કાળજી રાખો. એને કહો કે ભાઈ તમે આનો રિપોર્ટ કરાવો છો કે નહીં, અને જો રિપોર્ટ કરાવતા હોય તો અમને મોકલો, અમે જોઈએ આમાં કોઈ ભેળસેળ નથી ને કેમિકલની. નકર અત્યારે બજારમાં જે ઘાટા દૂધ જે મળે છે, જે એમાં ઘણી બધી મલાઈ જામતી હોય, એ લગભગ ભેળસેળવાળા કેમિકલવાળા ડુપ્લિકેટ દૂધ હોય છે, જેને કારણે કેન્સર, ડાયાબિટીસ, લીવર ફેલ થઈ જવું, કિડની ફેલ થઈ જવા આવી બીમારીઓ પનપતી હોય છે. તો મહાવીર ગૌશાળા આપ સૌ પરિવાર અને આપના સારા સ્વાસ્થ્યની ઈશ્વરને પ્રાર્થના સાથે આપ બધા ઉપર ગૌ માતાના આશીર્વાદ બની રહે સાથે અસ્તુ કહે છે. નમસ્કાર.